हेलो डियर स्टूडेंट, आज आपनो विषय है गणित धोरण 6 प्रकरण 10 मापन। आज આપણે આ વિડિયોમાં માપન વિશે માહિતી મેળવીશું। આ ચેપ્ટરમાં તમારે પરિમિતિ ક્ષેત્રફળ વિશે માહિતી મેળવવાની છે। હવે તમે પાંચમા ધોરણમાં પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણીને આવ્યા છો કે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું। तो बेसिक व्याख्या हूँ तमने कहूँ। परिमिति एटले चारे बाजुना मापनो सरवाळो एने कहेवाय परिमिति। अने क्षेत्रफळ विषे माहिती आपूं तो पदार्थ रोकेली जग्या छे जेटली जग्या ते पदार्थ रोके तेनुं शुं कहेवाय क्षेत्रफळ। परिमिति अने क्षेत्रफळ माटे सूत्र पण शीखी गया छो, एना दाखला एना एकम विषे पण तमे धोरण 5 માં माहिती मेळवी आव्या छो। હવે આ ચેપ્ટરમાં તમારે થોડીક એનાથી ડિટેલ્સ આગળ વધારે ભણવાનું રહેશે, વધારે દાખલા ગણવાના રહેશે। તો આ તો મેં તમને રિવાઇઝ કરાવ્યું। શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી। પ્રકરણ 10 માપન। प्रास्ताविक આપણે જ્યારે નીચે દર્શાવ્યા મુજબની કેટલીક સમતલીય આકૃતિઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેના પ્રદેશ અને તેની સીમાઓ વિશે વિચારીએ છીએ। તેમની સરખામણી કરવા માટે આપણને તેમના માપની જરૂર છે। પરિમિતિ નીચેની આકૃતિઓ જુઓ। તમે આ આકારો તાર અથવા દોરીની મદદથી બનાવી શકો છો। दरेक आकृति में जो तमे बिंदु S थी शुरू करीने दरेक रेखाखंड पर चालो तो तमे फरीथी बिंदु S पर पहुंची जशो। आ रीते तमे दरेक आकृति A, B અને C पर एक चक्र पूर्ण कर्યું છે। આ દરમિયાન તમે જે અંતર કાપો છો તે આકૃતિ આકાર બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ જેટલી છે। હવે અહીંયા જુઓ S થી શરૂ કરી અને ફરીથી S સુધી પહોંચી જાઓ છો તો આ દરમિયાન તમે જે અંતર કાપો છો તે આકૃતિ બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ જેટલી જ હોય છે। જે અંતર તમે કાપો એ તારની લંબાઈ બંને સરખું હોય। આ અંતર લંબાઈને તે બંધ આકૃતિની પરિમિતિ કહેવાય છે। તે આકૃતિ આકાર બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ છે। પરિમિતિના ખ્યાલનો આપણા રોજિંદા જીવનમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે। એક ખેડૂત પોતાના ખેતરની ફરતે ચોતરફ વાડ બનાવવા માંગે છે। એક એન્જિનિયર મકાન બાંધનાર એક ઘરની ચારે તરફ દીવાલ બનાવવા માંગે છે। એક વ્યક્તિ રમતગમત માટેનો રસ્તો તૈયાર કરવા માંગે છે। આ બધી વ્યક્તિઓ પરિમિતિના ખ્યાલનો ઉપયોગ કરે છે। હવે રોજિંદા જીવનમાં આપણે परिमितिનો ઉપયોગ કરતા હોઈએ પણ તમને ખબર નથી હોતી કે પરિમિતિનો ઉપયોગ ક્યાં થતો હોય। હવે એક ખેડૂત પોતાના ખેતરની ફરતે ચોતરફ વાડ બનાવવા માંગે તો એ વાડ જે બનાવે ને એ શું થયું તે પરિમિતિનો જ ઉપયોગ કરે છે ચારે બાજુ માટે। પછી એક એન્જિનિયર મકાન બાંધનાર એક જ ઘરની ચારે તરફ દીવાલ બનાવવા માંગે છે। હવે એ પણ શું થશે ચારે તરફ દીવાલ માંગે એટલે શું થાય પરિમિતિ જ કહેવાય। एक व्यक्ति रमत गमत माटेनो रस्तो तैयार करवा मांगे छे। हवे रस्तो तैयार करीए तो शुं थशे के आखो चारे बाजू रमत गमत माटे रस्तो तैयार करशे तो ए पण शुं छे तो परिमिति छे। हवे कोई बंध आकृतिनी सीमा रेखा पर एकवार फरवाथी जे अंतर कपाय तेने परिमिति कहे छे। એટલે કે આ બંધ ખેતરની જ વાત કરો। ખેતરમાં તમે ચારે બાજુ પર एक बार शुरुआत करी आखो आटो फरी जाओ અને જે અંતર તમે કાપો છો તે તેની શું થઈ પરિમિતિ કહેવાય। વ્યાખ્યા તમારે લખવાની છે નોટબુકમાં। કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે। ઉદાહરણ મીરા એક બાગમાં ગઈ જેની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 80 મીટર હતી। તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો। તેણે કેટલું અંતર કાપ્યું હશે? ઓકે, મીરાએ કાપેલું અંતર બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર
150 મીટર વત્તા 80 મીટર વત્તા 150 મીટર વત્તા 80 મીટર બરાબર 460 મીટર. ઉદાહરણ આપેલ આકૃતિઓની પરિમિતિ શોધો. ઓકે, આકૃતિ A માટે લંબચોરસ ABCD ની પરિમિતિ is equal to AB plus BC plus CD plus DA is equal to 40 cm plus 10 cm plus 40 cm plus 10 cm. હવે અહીંયા જુઓ કે આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તમે નાના ધોરણમાં 5મા ધોરણમાં ભણીને જ આવ્યા છો પરિમિતિ કેવી રીતે શોધાય. ચારે બાજુ હોય ધારો કે AB BC CD DA ચાર શું છે બાજુઓ છે. AB BC AB BC CD DA એમાં માપ જોવાનું. AB નું કેટલું 40 સેન્ટીમીટર, BC નું કેટલું 10 સેન્ટીમીટર, CD નું કેટલું 40 સેન્ટીમીટર અને DA નું કેટલું 10 સેન્ટીમીટર. હવે ચારેનો શું કરવાનો સરવાળો is equal to 100 cm is equal to 1 meter. એ પરિમિતિ છે. આકૃતિ B માટે ચોરસ ABCD ની પરિમિતિ is equal to AB plus BC plus CD plus DA is equal to 5 cm plus 5 cm plus 5 cm plus 5 cm is equal to 20 cm. આકૃતિ C માટે AB CD E F G H I J K L ની પરિમિતિ is equal to AB plus BC plus CD plus DE plus EF plus FG plus GH plus HI plus IJ plus JK plus KL plus LA is equal to 1 cm plus 3 cm plus 3 cm plus 1 cm plus 3 cm plus 3 cm plus 1 cm plus 3 cm plus 3 cm plus 1 cm plus 3 cm plus 3 cm is equal to 28 cm. D. આકૃતિ D માટે ABCDEF ની પરિમિતિ is equal to AB plus BC plus CD plus D. હવે તમારે જોવાનું કે આકાર કોઈ પણ હોય પણ તમારે શું કરવાનું કે જે માપ આપ્યા હોય ને એનો સરવાળો કરવાનો એટલે પરિમિતિ મળી જશે. DE plus EF plus FA is equal to 100 meter plus 120 meter plus 90 meter plus 45 meter plus 60 meter plus 80 meter is equal to 495 meter. E. આકૃતિ E માટે ABCDEFGHIJKLMNOPQRST ની પરિમિતિ is equal to AB plus BC plus CD plus DE plus EF plus FG plus GH plus HI plus IJ plus JK plus KL plus LM plus MN plus NO plus OP plus PQ plus QR plus RS plus ST plus TA. હવે અહીંયા જુઓ અહીંયાથી શરૂઆત કરી A B B C C D D E તમને બાજુઓ ખબર હોવી જોઈએ તો તમને આવડશે. EF F થી G પછી આમ જ્યાંથી બને છે અંત સુધી બધી બાજુઓ લખી નાખી અને પછી જે માપ આપ્યું હોય એ બધું માપ અહીંયા લખવાનું રહેશે. is equal to 1 cm plus 3 cm plus 2 cm plus 3 cm plus 4 cm plus 1 cm plus 3 cm plus 2 cm plus 3 cm plus 4 cm plus 1 cm plus 3 cm plus 2 cm plus 3 cm plus 4 cm plus 1 cm plus 3 cm plus 2 cm plus 3 cm plus 4 cm is equal to 52 cm. F. આકૃતિ F માટે ABCDEFG ની પરિમિતિ is equal to AB plus BC plus CD plus DE plus EF plus FG plus GA is equal to 4 cm plus 0.5 cm plus 2.5 cm plus 2.5 cm plus 0.5 cm plus 4 cm plus 1 cm is equal to 15 cm.
હવે આપણે આગળ જોશું ક્ષેત્રફળ વિશે. પરિમિતિ વિશે માહિતી મેળવી. ફરીથી આપણે જોશું ક્ષેત્રફળ એરિયા અહીં આપેલી પરિમિતિમાં જોવાઈ જાય આપણે તો જોઈ લઈએ. નિયમિત આકારોની પરિમિતિ. વિશ્વામિત્ર 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ચિત્ર ફરતે રંગીન પટ્ટી લગાવવા માંગે છે. તેને કેટલી લંબાઈની રંગીન પટ્ટી જોઈશે? વિશ્વામિત્રને ચોરસ ચિત્રની ચારે બાજુ પર રંગીન પટ્ટી લગાવી છે. આથી તેને ચિત્રની પરિમિતિ જાણવી પડે. આમ જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ is equal to 1 meter plus 1 meter plus 1 meter plus 1 meter is equal to 4 meter. હવે આપણે જાણીએ છીએ કે ચોરસની ચારે બાજુ સરખી હોય છે. આથી ચાર બાજુનો સરવાળો કરવાને બદલે એક બાજુની લંબાઈને 4 વડે ગુણી શકીએ. આમ જરૂરી પટ્ટીની લંબાઈ is equal to 4 into 1 meter is equal to 4 meter. હવે અહીંયા જો આપણે ચોરસની પરિમિતિ લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ શીખ્યા. એ સિવાય આપણે 4 ગુણ્યા લંબાઈ પણ કરીએ છીએ. બીજું સૂત્ર આનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉદાહરણથી સમજાય છે કે ચોરસની પરિમિતિ is equal to 4 into એક બાજુની લંબાઈ. હવે આકૃતિમાં દર્શાવેલ સમબાજુ ત્રિકોણ જુઓ. તેની દરેક બાજુ 4 સેન્ટીમીટરની છે. શું આપણે તેની પરિમિતિ શોધી શકીએ? આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ is equal to 4 plus 4 plus 4 સેન્ટીમીટર is equal to 3 into 4 સેન્ટીમીટર is equal to 12 સેન્ટીમીટર. આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ is equal to 3 into એક બાજુની લંબાઈ. એક ચોરસ અને એક સમબાજુ ત્રિકોણ વચ્ચે સમાનતા શું છે? આ દરેક આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના છે. આવી આકૃતિઓને નિયમિત બંધ આકૃતિ કહેવાય છે. આમ ચોરસ અને સમબાજુ ત્રિકોણ નિયમિત બંધ આકૃતિઓ છે. ચોરસની પરિમિતિ is equal to 4 into એક બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ is equal to 3 into એક બાજુની લંબાઈ. હવે અહીંયા જુઓ પરિમિતિ શોધવા માટે આપણે સૂત્ર જોઈશું કે દરેક બાજુ આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા હોય. આવી આકૃતિઓને નિયમિત બંધ આકૃતિઓ કહેવાય છે. એની બાજુ પણ સરખી હોય અને ખૂણા પણ કેવા હોય? એક સરખા હોય. તો ચોરસ અને સમબાજુ ત્રિકોણ નિયમિત બંધ આકૃતિ છે. યાદ રાખજો, ચોરસની 4 બાજુ સરખી હોય, 4 ખૂણા સરખા હોય છે. સમબાજુ ત્રિકોણ હોય કે જેની બધી બાજુઓના માપ સરખા, બધા ખૂણાઓના માપ પણ કેવા હોય? સરખા. તો નિયમિત બંધ આકૃતિ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. એક નિયમિત પંચકોણને 5 સમાન બાજુઓ હોય છે. નિયમિત પંચકોણની પરિમિતિ is equal to 5 into એક બાજુની લંબાઈ અને નિયમિત ષટકોણની પરિમિતિ is equal to 6 into એક બાજુની લંબાઈ અને નિયમિત અષ્ટકોણની પરિમિતિ is equal to 8 into એક બાજુની લંબાઈ થશે. ઉદાહરણ 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ભાગ ફરતે જો શાહીમાં 3 ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? ઓકે, ચોરસ ભાગની પરિમિતિ is equal
ઉદાહરણ: પિંકી 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે, જ્યારે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે, જેની લંબાઈ 160 મીટર અને પહોળાઈ 105 મીટર છે. કોણ અને કેટલું વધારે દોડે છે? ઓકે, એક ફેરામાં પિંકીએ કાપેલું અંતર ચોરસની પરિમિતિ 4 × ચોરસની એક બાજુની લંબાઈ 4 × 75 મીટર 300 મીટર. બોબે એક ફેરામાં કાપેલું અંતર લંબચોરસની પરિમિતિ 2 × લંબાઈ પ્લસ પહોળાઈ 2 × 160 મીટર પ્લસ 105 મીટર 2 × 265 મીટર 530 મીટર. કાપેલા અંતરનો તફાવત 530 મીટર માઇનસ 300 મીટર 230 મીટર. હવે અહીંયા જુઓ કે પિંકી 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે, જ્યારે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે, જેની લંબાઈ 160 મીટર અને પહોળાઈ કેટલી છે? 105 મીટર છે. તો કોણ અને કેટલું અંતર વધારે દોડશે? તો એક ફેરામાં પિંકીએ કાપેલું અંતર ચોરસની પરિમિતિ શોધવાની પહેલા તો 4 ગુણ્યા ચોરસની એક બાજુની લંબાઈ એટલે 300 મીટર આવ્યું. ફરીથી બોબ એક ફેરામાં બોબની શોધવાની છે. બોબમાં લંબચોરસ છે, તમને આ લંબાઈ પહોળાઈ આપે એટલે ખબર પડી જાય કે લંબચોરસ છે, તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એનું સૂત્ર છે બંને. હવે કાપેલા અંતરનો તફાવત માટે શું કરવાનું? તો બાદબાકી. જવાબ આવ્યો 230 મીટર. બોબ 230 મીટર વધુ દોડે છે. ઉદાહરણ: જેની દરેક બાજુ 3 સેન્ટીમીટરની છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ શોધો. ઓકે, આ નિયમિત બંધ આકૃતિને 5 બાજુઓ છે અને દરેકની લંબાઈ 3 સેન્ટીમીટર છે. આથી નિયમિત પંચકોણની પરિમિતિ 5 × 3 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર. ઉદાહરણ: નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે. તેની એક બાજુની લંબાઈ કેટલી? ઓકે, પરિમિતિ 18 સેન્ટીમીટર. નિયમિત ષટકોણને 6 સમાન બાજુઓ છે. આથી આપણે પરિમિતિનો 6 વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકીએ. હવે જ્યારે તમને દાખલાની રકમ આપે ને ત્યારે તમને ખબર પડવી જોઈએ કે નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર, તો તેની એક બાજુની લંબાઈ કેટલી? હવે ષટકોણની પરિમિતિ 18 આપી દીધી છે, બાજુની લંબાઈ ગોતવાની છે, તો તમને પહેલા સૂત્ર યાદ હોવું જોઈએ. બરાબર, પરિમિતિ 18 અને ષટકોણની બાજુ 6 સમાન બાજુ, તો 6 વડે ભાગીએ એટલે એક બાજુનું માપ આપણને શું થાય? મળી જાય. ષટકોણની એક બાજુની લંબાઈ 18 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 6 3 સેન્ટીમીટર. માટે નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર. ઉદાહરણ: જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો. ઓકે, નિયમિત ષટકોણને 6 સમાન બાજુઓ હોય છે. આથી નિયમિત ષટકોણની પરિમિતિ 6 × 8 48 મીટર. ઉદાહરણ: નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. તેની દરેક બાજુની લંબાઈ કેટલી? ઓકે, નિયમિત પંચકોણને 5 સમાન બાજુઓ છે. આથી આપણે પરિમિતિનો 5 વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકીએ. નિયમિત પંચકોણની એક બાજુની લંબાઈ 100 ડિવાઇડેડ બાય 5 20 સેન્ટીમીટર. માટે નિયમિત પંચકોણની દરેક બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં એટલે સુધી માહિતી રાખીશું. વિડીયોમાં તમે જોયું પરિમિતિ એટલે શું, ચોરસ હોય, લંબચોરસ હોય તો કયું સૂત્ર આવશે,
ચોરસ માટે 4 ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ બધી બાજુનો સરવાળો. લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. અને તમને આવી રીતે વ્યવહારિક દાખલા આપ્યા હોય, આકારવાળા દાખલા આપ્યા હોય તો કેવી રીતે ગણતરી કરવાની રહેશે આપણે આગળના વિડીયોમાં પણ જોઈશું. આ વિડીયો તમારી સમજૂતી માટે હતો. હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી આપણા સ્વાધ્યાય પર ચર્ચા કરીશું દાખલાઓની. તો તમે વિડીયો જોજો, સમજજો, સૂત્ર વ્યાખ્યા છે લખજો, જેથી તમને જ્યારે દાખલાની ગણતરી કરવાની રહે તો સમજ પડે. થેન્ક યુ.